લાખણજ ગામનો વતની છું અને લાખણજમાં અમારા 2 ઘર છે, બરાબર. તો પંચાયત દ્વારા અમને તોડવાની નોટિસ આપેલી હતી, બરાબર. અમારા પાસે સંડાસના, બાથરૂમના, રસોડાના 40 વર્ષ 75 વર્ષ જૂના ઠરાવ હોવા છતાં એ અમારું સંડાસ એમને ગેરકાયદેસર ગણી અને પાડી દીધું છે. મેં આરટીઆઈમાં જવાબ માગ્યો તો આરટીઆઈના જવાબમાં એવું કરેલું કે આગળ શૈલેષભાઈ નરોત્તમભાઈની દિવાલની પાછળ તમે બારી પૂરી તમે સંડાસ પલાવેલું હોય તો પંચાયતે તદ્દન ખોટો જવાબ આપેલો હોય. પણ 20 વર્ષ એના ઘર બનાવે 20 જ વર્ષ થયા હજી, બરાબર. અને અમારું સંડાસ 40 વર્ષ જૂનું હોય, 1985નો ઠરાવ હોવા છતાં અમારું એકતરફી પંચાયતે એકતરફી શાસન કરી અમને હેરાન કરવા સારું એ તોડી કાઢેલું હોય. પંચાયતનો સભ્ય અરવિંદભાઈ આઈને દાદાગીરી કરે, અમે ઠરાવ માગીએ તો અમને ઠરાવ આપતા નથી અને તદ્દન એકતરફી શાસન કરે. અમારું પાછળનું કેબિન હતું, એ કેબિનનો અમારા પાસે ઠરાવ હતો કે તમારું ઓગણાની જગ્યા અને તમે વાપરી શકો છો, તો એ તોડી પાડેલું હોય અને એકતરફી શાસન કરીને અમને તદ્દન હેરાન કરવાનો પ્રયત્ન કરે. ગામ વચ્ચે સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલ એ ગામ વચ્ચે ગેસના બાટલાનું વિતરણ કરે 2 નંબરની અંદર, તો એ પંચાયત એમના તરફ કોઈ એક્શન લેતી નથી. મેં 2 અરજીઓ કરી પણ હજી સુધી કોઈ રિપ્લાય આવ્યો નહીં અને અમે એમ પૂછવા જઈએ કે ભાઈ એના બાટલાનું તમે શું એક્શન લીધી, તો એનો કોઈ જવાબ આપતા નથી. તો એકતરફી અમને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા. લાકડાનું કેબિન અમારું ડેરીની સમાંતર હતું, 4-5 ઇંચ અંદર હતું, તો એ અમારે દબાણ કરીને કાઢી નાખેલું હોય અને એકતરફી શાસન કરીને અમને હેરાન કરવાનો પ્રયત્ન કરી છીએ. સરપંચ દ્વારા કંઈ કહેવામાં આવ્યું, એક્શન લેવામાં આવ્યું? કશું સરપંચ તલાટી કોઈ જવાબ આપતા નથી. અમે ઠરાવ માગ્યો, અમારી નોટિસ અમે કોર્ટની 3 નોટિસો આપી, વૈધાનિક નોટિસ 3 આપી, 3માંથી એકનો અમને જવાબ આપતા નથી. એકતરફી શાસન કરી રહ્યા. તમે પોલીસ સ્ટેશન કે ત્યાં ફરિયાદ કરી? હા, એ સુરેશભાઈ જોડે ઝઘડો થતો એટલે પોલીસ સ્ટેશનમાં 2 વખત અરજીઓ લખી, બરાબર. પછી એ જોમીન લઈને છૂટો થઈ ગયો. હું લાંગણજ ગામનો વતની છું. અહીં અમારે લાંગણજ ગ્રામ પંચાયતના ગામઠાણામાં અમારું ઘર આવેલું, એમાં 2 ઘર છે અમારા, એમાં 2 વચ્ચે એક જ સંડાસ છે. અમારી પાસે 40 વર્ષ જૂનો ઠરાવ હતો, એ પંચાયતે એકતરફી શાસન કરીને પાડી નાખ્યું. ઠરાવ બરાબર જોવા જ નહીં માગતા. અમારે ખાલી હેરાન કરવાનો પ્રયત્ન, અમને હેરાન જ કરવા એમને ગમે. પંચાયત દ્વારા તમારા પાસે શું જવાબ માગવામાં આવ્યો? અમારા ઠરાવ માગ્યા પણ હવે જોવા જ નહીં માગતા. દિશા ખોટી આ એવું બસ કારણ બતાવીને બસ પાડું જ છે, જોવા જ નહીં માગતા. તો અમને ઠરાવ આપ્યો નહીં. તમે લીગલી શું એક્શન લીધું આ પર? અમે એના પહેલાં જિલ્લા પંચાયતમાં ગયા હતા, પણ એના પછી કોર્ટમાં ગયા. પણ હાલ કોર્ટમાં કાર્યવાહી કરવા ગયા, પણ 30 દિવસનો ટાઈમ હતો એટલે એમને પાડી નાખ્યો. અત્યારે હાલ કોર્ટમાંથી શું જવાબ આવ્યો? કોર્ટમાં હજુ દાવો દાખલ થયો નહીં એટલે 30 દિવસની નોટિસ આપી. આપણે આરટીઆઈમાં શું જવાબ આવ્યો? આરટીઆઈમાં અમે માગ્યું કે કેવી રીતના તમે દબાણ જાહેર કરી. તે એમનું એવું કહેવું કે એ કોઈ એમનું ઘર કોઈ દબાણમાં આવતું જ નહીં, સંડાસ કકી આવ્યું તો પણ એમની મન માની દે એમને પાઈ નાખ્યું. મારા બાથરૂમને 75 વર્ષ થયો ઠરાવને, અને સંડાસને 40 વર્ષ થયો, તોય આ લોકોએ એ મારું સંડાસ પાડી દીધું છે. અને ગવર્મેન્ટ અત્યારે બનાવવા ફાળવી આલે છે, ખર્ચો ઉડી જગ્યાએ આપે છે, અને મારી લાગણજ ગ્રામ પંચાયત તોડવામાં રસ ધરાવે છે. મારું તોડી નાખ્યું છે. મારો ભાઈ ઠરાવ બરાવશે 40 વર્ષ જૂનો ઠરાવ, 40 વર્ષથી એ સંદાસ છે, તો તોડી કાઢ્યું. એકતરફી ગામમાં શાસન ચાલે છે. અને હાલ મારવાની ધમકી ના તે મારો પરિવાર ઘેર રહેવા માગતો જ નહીં, તે હાલ હું ગુજારીયા રહું છું. એમના દ્વારા તમને કોઈ એવું કારણ બતાવવામાં આવ્યું કે ભાઈ અમને આ વસ્તુ નડે છે એવું? ના, એ ખોટું છે. અમારા કાગળિયા જોવા માગ્યા જ નહીં એમને, ખોટું જ છે. એક જ પકડી લીધું બસ. અને હું પોલીસ સ્ટેશનમાં ગયેલો, કેસ કરેલો પહેલાં એકતરફી સાથે હાથ ચાલાકી કરી હતી. એ વખત મૌખિક અમે ભૂલી ગયા એટલે મૌખિક અમે સમાધાન કર્યું. તમે કેસ કર્યો તો એ લોકો એના પછી બી બાથરૂમ તમારું પાડી દીધું? હા, એ પછી દાદાગીરી હતી. અમારા કાગળિયા જોવા નહીં માગે કે બધું ખોટું જ છે. લમણો કરતા જ નહીં.